સુરતના વરાછા ખાતે આવેલા ડાયમંડ હોસ્પિટલમાં મહિલાના પેટમાંથી 8 કિલો 400 ગ્રામ વજન વિશાળકાય ગાંઠનું સફળ ઓપરેશન કરી મહિલાને નવજીવન અપાતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે। સુરતના વરાછા ખાતે આવેલા માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિરડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં 46 વર્ષની મહિલા પેટમાં દર્દ સાથે સારવાર કરવા માટે આવી હતી, જેના નિદાનમાં તેમના પેટમાં 28 × 15 × 29 સેન્ટીમીટરના કદની ગાંઠ હોવાનું જણાતા તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ અપાઈ હતી, કારણ કે આ ગાંઠ સમગ્ર પેટમાં ફેલાયેલી હોવાથી મહિલા દર્દી છેલ્લા 1 વર્ષથી ભારે પીડાતી હતી અને અન્ય હોસ્પિટલમાં સારવારનો ખર્ચ 60,000 રૂપિયાનું જણાવ્યું હતું, જેથી આ હોસ્પિટલમાં પ્રખ્યાત ડૉક્ટરોએ જટિલ ઓપરેશન કરી તેના પેટમાંથી 8 કિલો 400 ગ્રામ વજનની ગાંઠ કાઢી તેમને નવું જીવન આપ્યું હતું। સાથે હોસ્પિટલનું બિલ 60,000ની બદલ ખૂબ જ રાહત દરે ઓપરેશન કરતા દર્દીના સગા સંબંધીઓએ હોસ્પિટલના સંચાલકોનો આભાર માન્યો હતો। ઓપરેશન કરનારા ડૉક્ટર કલ્પના પટેલ, સર્જન ડૉક્ટર પ્રજ્ઞેશ કાકડિયા, એનેસ્થેસિસ્ટ ડૉક્ટર આકાશ ત્રિવેદી તથા નર્સિંગ સ્ટાફની નિષ્ણાત ટીમોએ ભારે મહેનત કરી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું। ડૉક્ટર પ્રજ્ઞેશ કાકડિયા, ડાયમંડ હોસ્પિટલ જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું। અમારે ત્યાં 46 વર્ષની મહિલા પેટમાં ભાગે ગાંઠ હોવાનું નિદાન થયેલું। ઓપરેશન દરમિયાન ગાંઠ છે એ આખા પેટમાં ફેલાયેલી હતી। ઓપરેશનમાં અમારી ટીમ ડૉક્ટર કલ્પના પટેલ, આકાશ ત્રિવેદીએ સફળતાપૂર્વક ઓપરેશન કરેલું છે। ઓપરેશનમાં 8.5 કિલોની ગાંઠ નીકળેલી। ઓપરેશન સરસ સફળતાપૂર્વક થઈ ગયું છે, પેશન્ટ સ્ટેબલ છે। આ હોસ્પિટલમાં અગાઉ પણ અનેક જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, તેની પાછળના હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ તથા સ્ટાફ સમગ્ર મેડિકલ ટીમને અભિનંદન પાઠવી તેમના કાર્યની પ્રશંસા પણ કરવામાં આવી ચૂકી છે।